કિશનભાઈ સર આપણી વચ્ચે પધાર્યા છે. પુનિતાબેન, તમારું સ્વાગત છે. તમારી સ્પીચ અમે પછી આપવા માટે તમને બોલાવીએ છીએ. થેન્ક યુ. ઉત્કર્ષ મહિલા મંડળના ફાઉન્ડર્સ મેમ્બરો, એ લોકોના સભ્યો, પુનિતાબેન, અનાયાના સભ્યો, અલ્પાબેન કોટડિયા, ઈલાબેન, એ બધાનો સાથ અને સહકાર મળ્યો અને આટલા મોટા પાયા ઉપર અમે જે આ પ્રસંગ કરી શક્યા તે માટે હું તમારા દરેક મંડળના સભ્યોનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ઓમ શાંતિ. અન્નાબેન સન્નારી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા ક્લબની તમામ બહેનો, ગણેશવાડી મહિલા મંડળના પ્રમુખ, સેક્રેટરી તથા તમામ બહેનો, ઉત્કર્ષ મહિલા મંડળના અમારા ફાઉન્ડર મેમ્બરો અલ્પાબેન, કામિની, ડૉક્ટર ઈલાબેન તથા અનાયાના પુનિતાબેન તથા આમંત્રિત બહેનો, સૌથી પહેલા તો મહિલા દિનની હરેક બહેનોને મારી શુભકામના, શુભ ભાવના અને સ્નેહી વંદન. પરમાત્માનું આ જગત ઉપર જો શ્રેષ્ઠ સર્જન હોય તે કોણ છે? નારી, મહિલા, સ્ત્રી. કહેવામાં આવ્યું છે કે જીવનના રંગમંચ ઉપર કોઈ પણ જાતનું રિહર્સલ કર્યા વગર પોતાની જો શ્રેષ્ઠ ભૂમિકા અદા કરે એવું ઈશ્વરનું જો શ્રેષ્ઠ સર્જન હોય તો એ કોણ છે? સ્ત્રી, નારી. कोमल है कमजोर नहीं, शक्ति का नाम है नारी है, जग को जीवन देने वाली मौत भी तुमसे हारी है, मौत भी तुमसे हारी है. यत्र नारीस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता. કેટલું બધું કહેવામાં આવ્યું છે. જ્યાં નારીનું સન્માન થતું હોય ત્યાં દેવોને પણ વસવાટ કરવાનું મન થાય. એવી બહેનોનો આજે શું છે? દિવસ છે. આજે આ ગૃહની અંદર પ્રવેશ કર્યો હોલમાં ત્યારે હરેક બહેનોના ચહેરા પર જો તમે જન્મદિન કાં તો તમારી મેરેજ એનિવર્સરી પર જેટલો આનંદ નહીં કરો એના કરતાં પણ વધુ આનંદ આપણે આજે શું કરીએ છીએ? મહિલા દિવસ પર કરીએ છીએ. શા માટે? કારણ કે મહિલા એટલે જેની અંદર મહાનતા છે, જેની અંદર હિંમત છે અને જેની અંદર લાલન પાલન કરવાની શક્તિ છે. અને જગતની અંદર જો આ સ્ત્રી ન હોય તો આ જગતની અંદર આ જીવ સૃષ્ટિ ઊભી થઈ હોય. તો દેખો, હું તો એમ જ કહું છું કે સ્ત્રી હોવાનો મને એક જાતનો ગર્વ છે. આજે અમુક સ્ત્રીઓ કહે છે, અરે અમને ક્યાં ભગવાને સ્ત્રી બનાવી. અરે નહીં, અમે તો સમાજને ઉદ્ધાર કરવાવાળા, સમાજને સારી દિશા આપવાવાળા અને સમાજને સારો રસ્તો આપવા માટે પરમાત્માએ આ સૃષ્ટિ પર અમારો શું આપ્યો છે? જન્મ આપ્યો છે. બહેનો, તમને સૌને ખબર હશે કે શા માટે આપણે 8મી માર્ચનો દિવસ મહિલા દિન તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. વર્ષની અંદર 365 ડેઝ આવે છે. 8મી માર્ચ શા માટે? પહેલાના જમાનામાં એવું હતું, બહેનોનું કામ ફક્ત ઘર સંભાળવાનું, સંતાનો પેદા કરવાનું અને પુરુષનો ઉપભોક્તા કરવાનું. બીજું કાંઈ કામ સ્ત્રીને હતું નહીં. પરંતુ જેમ જેમ સ્ત્રીની અંદર સશક્ત આવવા માંડી એમ સ્ત્રીએ પણ શું કરી? પોતાની જાગૃતિ લાવવા માટે મોરચા કાઢ્યા. ડેનમાર્કના રાજધાની કોપનહેગન નામના સિટીની અંદર ક્રિસ્ટીના કેર નામની એક લેડીએ આખા વિશ્વની તમામ મહિલાઓને પોતાની સિટીમાં બોલાવી અને એનું એક સંમેલન કર્યું. કારણ કે તમે જુઓ, આપણો સમાજ કેવો છે
હોય, વકીલ હોય, સાયન્ટિસ્ટ હોય, બહુ ઉચ્ચ હોદ્દા પર હોય, પરંતુ આપણો સમાજ શું કહે છે? સ્ત્રીનું સ્થાન પગની એડી સુધી. સ્ત્રી દેખો કેટલી જવાબદારી નિભાવે છે, પરંતુ આપણો પુરુષ પ્રધાન સમાજ કદાપી પણ સ્ત્રીને આગળ આવવા દેતો નથી. અને આવે સમય આ ક્રિસ્ટીના કેર નામની લેડીએ જગતની બધી મહિલાઓને ભેગી કરી અને એ વખતે બધી મહિલાઓને પૂછવામાં આવ્યું કે તમને શું પ્રોબ્લેમ છે. બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને દરેક બહેનોને કહેવામાં આવ્યું કે તમે તમારા દેશમાં જાઓ અને દેશમાં જઈ તમારી સરકાર સામે પ્રશ્નોની રજૂઆત કરો. અને આ પ્રશ્નોની રજૂઆત બધી જ બહેનોએ પોતાના દેશમાં કરી અને દેશમાં કર્યા પછી એનું એટલું સારું પરિણામ આવ્યું કે 8મી માર્ચે જો આ સંમેલન ન થયું હોત તો મને એવું લાગે છે કે આપણે બધા અહીંયા ભેગા થઈ શક્યા ન હોત. અને સરકારે વિશ્વની અંદર 8મી માર્ચનો દિવસ મહિલા દિન તરીકે સેલિબ્રેટ કરવાનું હતી. હમણાં 2025નું આપણી સરકાર દેખો શું કરે છે? સ્ત્રીઓની સશક્તિકરણ માટે બહુ આગળ વધતી હોય અને પ્રોગ્રામો કરે છે. તો આ વખતનું અમારું થીમ છે, કયું થીમ છે? ઇક્વાલિટી, સમાનતા. લાયબિલિટી, અમારી જવાબદારી શું છે? અને ત્રીજું છે એમ્પાવરમેન્ટ. ઘણી વાર બહેનો મને પૂછે છે કે રશ્મિકાબેન, એમ્પાવરમેન્ટ એટલે શું? આખો દાડો અમે ન્યૂઝપેપરમાં એવું વાંચીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ. આ શું છે? તો હું તો એ લોકોને એટલું જ કહું, સ્ત્રી માટે સશક્તિકરણની કોઈ જરૂર નથી. જે વ્યક્તિ એક જન્મમાંથી બીજા જન્મ પેદા કરે છે એવી વ્યક્તિને સશક્તિકરણની જરૂર છે નથી. પરંતુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે અને આ પુરુષ પ્રધાન સમાજની અંદર જો રથની અંદર બે પરડા હોય, વ્હીલ હોય, એક બી બહુ મજબૂત હોય, બીજું બહુ સામાન્ય હોય, તો એ રથ બરાબર ચાલે નહીં ચાલે. તો આપણા સમાજની અંદર જો પુરુષ અને સ્ત્રી બંને સાથે એકબીજાની સહયોગમાં રહી અને જો કામ કરે તો એમનું જીવન કેવું જાય? બહુ સારી રીતના વ્યતીત થાય. એટલા માટે આપણી સરકારે સ્ત્રીઓની સશક્તિકરણ માટે સત્તા આપી. કઈ કઈ સત્તા આપી? બહુ અત્યારે હું જો હમણાં બધા સારો પ્રોગ્રામ છે ને તમે બધા કહેશો રશ્મિકાબેન લેક્ચર ક્યાં સાંભળો છો, પરંતુ 5 મિનિટના જો બહુ ડોક્ટર નહીં કરું, પણ સ્ત્રીઓને એટલી બધા રાઇટ્સ આપ્યા. આ રાઇટ્સ જો અત્યારે હું કહેવા જાઉં તો 5 થી 6 કલાક લાગે. આ બધા રાઇટ્સ આપ્યા પણ અમુક બહેનોના રાઇટ્સની ખબર જ નથી. તો હું આજે એટલું જ કહું છું કે મહિલા દિન નિમિત્તે બહેનો, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સ્ત્રીની શું છે? દુશ્મન છે. આજે આપણે મહિલા દિન નિમિત્તે હું સ્ત્રીની દુશ્મન નથી, પરંતુ સ્ત્રી મારી શું છે? બહેન છે. વસુદેવ કુટુંબની આપણે બધાએ શું કરવાની છે? ભાવના આપણા જીવનની અંદર શું કરવાની છે? રાખવાની છે. દેખો આ મહિલા દિવસ એટલે શું? મહિલા દિવસ એટલે જે બહેનોએ એમના જીવનની અંદર સંઘર્ષ કર્યો હોય, પુરુષાર્થ કર્યો હોય અને જીવનની અંદર આગળ વધવા માટે સારા એવા કાર્યો કરેલા હોય, એવી બહેનોને સ્ટેજ ઉપર લાવવાના, ઇન્સ્પિરેશન આપવાનું અને એનું સન્માન કરવાનું. આજે તમે બધા રેલી કાઢેલી ને, તો દેખો આખા વાપીમાં ફરી હશે તો બધા પુરુષોને શું થયું હશે? કરે આ બધી બહેનો ક્યાં જાય છે? શું છે? મનમાં પ્રશ્ન તો ઉપસ્થિત થાય કે નહીં થાય? પરંતુ જુઓ એ લોકોને પણ થયું હશે, પૂછશે શું છે આજે? તો કહેશે આજે મહિલા દિવસ છે એટલે બધી બહેનો ભેગી થઈ છે. તો બધી બહેનોને કહું છું, આપણે એકબીજાની દુશ્મન ન બનીએ, પરંતુ દરેક બહેનને પ્રેમ, સહયોગ, સહિષ્ણુતા જો આપતી હોય તો મને એવું લાગે છે કે જે સમાજની અંદર, જે ઘરની અંદર, જે પરિવારની અંદર જો સ્ત્રી શાંતિ આપે તો મને લાગે છે કે આ જગતની અંદર કોઈ પણ જાતની દુઃખ અને અશાંતિ હોય નહીં. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે મહિલા દિન નિમિત્તે બસ એક જ કામ કરવાનું છે કે મારા સમાજની દરેક બહેનો એ મારી બહેન છે. મારે કોઈના પ્રત્યે
ગીતાની અંદર પરમાત્માએ બહુ સુંદર કીધું છે, કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તું કર્મ કરતો જા, મારી ફરજ છે, આપણી ફરજ નિભાવવાની છે. કહેતે हैं कि आत्मा नंगे हाथ आई है, नंगे हाथ चली जाएगी. जाएगी तो क्या लेके जाएगी? बस हमारे पास हमारा जो संस्कार है, हमारा जो गुण है, वही हमारे साथ आने वाला है. मेरा पैसा, मेरी सम्मान कुछ मेरे पास आने वाला नहीं है. तो आज બધા आज प्रतिज्ञा करिए, અહીંયા બધી બહેનો, कोई नहीं, मैं बदलूंगा तो मैं मेरा समाज को बदलूंगा. इसकी शुरुआत क्या करने का है? उससे करने का है. और आज તમે વિચાર કરો, આપણી સન્નાની ચેરિટેબલ ટ્રસ્ટ, ગણેશવાડી મહિલા મંડળ, બધી જ બહેનો આજે પ્રતિજ્ઞા લો કે મારા એની અંદર શું કહેવાય, ક્લબની અંદર કોઈ પણ બેન દુખી હોય, કંઈ પણ હોય, તો એ બેનને મદદ કરવાની મારી ફરજ છે. કારણ કે દેખો, ભગવાન તો શું કહે છે, આંગળી ચીંધ્યાનું પણ તમને શું મળે છે? પુણ્ય. તો આપણે બધા પુણ્ય લઈને જ જવાનું છે ને, અને પુણ્ય જ આપણી સાથે આવવાનું છે. બસ એટલું જ કહું, અંતે એટલું જ કહું છું, से समझकर समझेंगे तो सलाम मारेगी ये दुनिया. से समझकर समझेंगे तो सलाम मारेगी ये दुनिया. लेकिन जो कुत्ता समझकर समझेंगे तो लात मारेगी ये दुनिया. दम कपड़ों में मत रखो, दम कपड़ों में मत रखो. दम कपड़ों में होता तो सफेद कपड़ों में लेटा हुआ मुर्दा भी निर्जा खाली होता, निर्जा खाली होता. देखो, बीजे एक शायरी को, हजारों फूल चाहिए माला बनाने के लिए, हजारों फूल चाहिए माला बनाने के लिए, हजारों दीपक चाहिए आरती बनाने के लिए, हजारों बूंद चाहिए सागर बनाने के लिए. लेकिन मैं सबको कहती हूँ, हर घर को स्वर्ग बनाने के लिए एक स्त्री चाहिए, स्त्री चाहिए, स्त्री चाहिए. અહીંયા જે મને બોલવાની તક આપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલું જ કહીએ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રક્ષિતાબેન. હવે સન્નાની ગ્રુપની બહેનો, સન્નાની ગ્રુપની બહેનો સ્ત્રીની રક્ષક સ્ત્રી નાટિકા માટે, સન્નાની ગ્રુપની બહેનો સ્ત્રીની રક્ષક સ્ત્રી નાટક માટે આવી જાય. એ લોકો ઉપર આવે એ પહેલા રશ્મિતાબેને જે રજૂઆત કરી એના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ રશ્મિતાબેન. રતિલાલ સોલંકીએ ખૂબ જ સુંદર એક વાત કહી છે. એમણે કહ્યું છે, મિત્રો માટે ખાસ કહ્યું છે કે હું સર્વસ્વ લૂંટાવી દઉં મિત્રો, હું સર્વસ્વ લૂંટાવી દઉં મિત્રો સંબંધ ખાતર, હું સર્વસ્વ લૂંટાવી દઉં મિત્રો સંબંધ ખાતર. તો પણ તમે સંપત્તિમાં પ્રેમ આપો, તો પણ તમે સંપત્તિમાં પ્રેમ આપો. એ મને ના ફાવે મિત્રો, એ મને ના ફાવે. સમાધાન માટે હું સતત પ્રયત્ન કરું, સમાધાન માટે હું સતત પ્રયત્ન કરું. તો હથેળીમાં તમે સહેજમાં સંબંધ કાપો, એ મને ના ફાવે, એ મને ના ફાવે મિત્રો. થેન્ક યુ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્ત્રી ની રક્ષક સ્ત્રી. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રી બાજુવાળાને, ઘરને, બેનને, ભાઈને બધાને ખૂબ પ્રેમ કરે છે. એના હૃદયમાં ખૂબ લાગણી અને પ્રેમનું એક પ્રતીક છે. સ્ત્રી એટલી કોમળ છે, નાળિયેર જેવી. હું મારો દાખલો આપું. હું મારાથી બહુ કડક લાગુ છે, પણ હું આનાથી બહુ નરમ છું. Woman's the protector of woman. સ્ત્રીને ઈશ્વરે પીઠની પ્રકૃતિ પર રચેલી કવિતા છે. જો એક સ્ત્રી બીજી સ્ત્રીની વારે આવે તો તરત જ તેની સમાજમાં પરિવર્તન આવે છે, અને તે પરિવર્તનના લીધે સમાજમાં ખૂબ ફાયદા થાય છે, અને સમાજમાં લોકો સ્ત્રીઓ માટે કહેતા થઈ જાય કે આ પરિવર્તન સ્ત્રીઓ લાવી. ઘણા પુરુષો
બેઠી હતી, પણ 21મી સદીમાં આજે સ્ત્રીઓ ક્યાં ને ક્યાં પહોંચી ગઈ અને એમની કાર્યસફળતા જોઈને ઈશ્વરને પણ ઇન્સાફ થાય. દેવીઓ તો દેવતાઓ તો સ્ત્રીઓને સાથ આપે જ છે. આભાર. વિશ્વ મહિલા દિવસે સૌને મારા વંદન. સ્ત્રીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું એના પહેલાં બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને એ સૃષ્ટિને આગળ ચલાવવાનો યશ જસ વેદના જે એ સ્ત્રી છે. અને સ્ત્રીની જો વ્યાખ્યા કહેવા જાણો તો આજે ટાઈમ ઓછો પડશે, એટલા માટે હું 2-3 વાક્ય બોલીશ. આપણા વિશ્વમાં અમેરિકામાં 1962માં શ્રમિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કેમ? એ લોકોને મજૂરી નહોતી મળતી, એ લોકો પાસે કામ વધારે લેવામાં આવતું, એ લોકો પર બળાત્કાર કરવામાં આવતો. એ સમજ્યું નથી કાળા કરવાના એ બધા અમેરિકામાં કરવામાં આવ્યા. એ લોકો એક રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. એ 8મી માર્ચ હતું. 1962થી વિશ્વ મહિલા દિવસ ઉજવાય છે. વિશ્વ કહો કે આપણા ભારતમાં રાજકીય સાંસ્કૃતિક દરેક ક્ષેત્રે સ્ત્રી આગળ છે. એના જો હું લિસ્ટ આપું તો બધા આવી જાય. આપણે બોલતી નથી વધારે, પણ સ્ત્રી જે છે, હું ફેમિનિસ્ટ નથી એ પણ તમને કહી દઉં, હું સ્ત્રીવાદી નથી. સ્ત્રી જ્યારે એમ કહે છે કે અમારે સમાન હક જોઈએ, અમારે આ જોઈએ, પુરુષ સમોવડી જોઈએ, આ બધી ખોટી વાત છે. આપણી બધી બહેનો માતાઓ બધાને મારાથી નાના મોટા સૌને મારી એક વિનંતી છે કે આપણે આવનારી પેઢીને સ્વતંત્ર બનાવીએ, સ્વચ્છંદી નહીં. સ્વચ્છંદી કેમ નહીં? અત્યારે તમે જોશો તો છેલ્લા 15 વર્ષમાં ડિવોર્સનો રેશિયો 75% વધી ગયો છે. એટલા માટે આપણે આ કેળવણી આપવાની જરૂર છે. વાંચશું બધા, બોલીશું બધા, સાંભળીશું બધા, પણ જે જીવનમાં ઉતારવાનું છે એ કેળવણીની જરૂર છે. અસ્તુ. જ્યારે નારીઓનું સન્માન કરવામાં આવે છે ત્યારે ત્યાં દેવો પણ ખુશ થાય છે. તો આપણે સૌ સાથે મળીને સ્ત્રીઓ સંકલ્પ કરીએ. પણ એ પ્રથમ પહેલાં હું એક વાત કરું. સ્ત્રી એટલે નારી, મને હું પોતાને જ સન્માનિત કરું છું. હું હંમેશા મને કોઈ દિવસ નાની કે હું નબળી નથી સમજતી. અને હું મને પોતાને સન્માનિત કરું ને એટલે ઓટોમેટિક જ સામેની સ્ત્રીને હું ક્યારે નીચી નથી કરતી. હું એને હંમેશા સન્માનિત કરું છું. એટલે એક પ્રશ્ન આપણો પોતાનો છે. આપણે પોતે આપણી જાતને સન્માનિત કરીએ અને આપણે આપણું માન જાળવીએ તો ઓટોમેટિક જ સમાજમાં, દેશમાં, ઘરમાં, કુટુંબમાં દરેક સ્ત્રીઓનું આપણે ઓટોમેટિક જ સન્માન કરતા હોઈએ છીએ. કારણ કે આપણને ખબર છે કે સામેથી જો આપણું અપમાન થાય તો આપણે શું સફર કરીએ. આપણે જો એટલું સમજીએ તો આપણે સૌનું સન્માન ઓટોમેટિક જ કરતા થઈએ. એટલે સૌને મારી એક નમ્ર અરજ છે કે આપણે સૌ ભળી મળીને સંકલ્પ કરીએ કે આપણે સૌ સ્ત્રીઓને રક્ષા કરીએ, ભળી મળીને રહીએ. એના થકી આપણું ઘર, આપણું કુટુંબ, આપણું ફળિયું, આપણો સમાજ, આપણો દેશ અને આપણું રાષ્ટ્ર ધીમે ધીમે સમૃદ્ધ થતું જ જશે. આ મારી એક તમને સૌને નમ્ર વિનંતી છે કે ક્યારે આપણને આપણી જાતને, આપણી સ્ત્રીને આપણે ક્યારે નીચું નહીં સમજવું. કારણ કે જે સ્ત્રી પોતાનું ઘર એક પહેલાથી જો ચલાવી શકતી હોય તો આપણામાં એટલી તાકાત છે કે આપણે દેશને, સમાજને, રાષ્ટ્રને બી ચલાવી શકીએ. તમે ઘણા ઇતિહાસ જોયા હશો કે જ્યાં પુરુષનો શક્તિ વિરામ પામતી હોય ત્યાં પોતાની સ્ત્રી શક્તિ જાગૃત થઈને એ દેશનું, રાષ્ટ્રનું, સમાજનું રક્ષણ કરતા આવેલો છે. એ આપણો ઇતિહાસ કહે છે. અને તમામ દેવી દેવતાના તમે કોઈ પણ ગ્રંથ વાંચો ત્યાં કાળી માતા પોતાનું રૂપ ધારણ કરીને રાક્ષસોનો સંહાર બી કરેલો છે. એ આપણી સ્ત્રી છે. Good.
ઉપકાર ભૂલી નહીં શકીએ. કદાચ ગોડ નોઝ ભગવાને બી એનું સર્જન કર્યું એ પણ એનો ઉપકાર કદાચ ભૂલી નહીં શકીએ. શ્રી નારાયણ સ્ત્રીની રક્ષક સ્ત્રી. આ વિચાર માત્ર સ્ત્રીને શક્તિશાળી બનાવવા માટે ઉત્સાહિત કરે છે. સ્ત્રીઓ જ્યારે એકબીજાને સમર્થન આપે ત્યારે તેમનામાં વધુ સશક્ત હોવાની અનુભૂતિ કરે છે. સ્ત્રીમાં સમર્પણની ભાવના તો હોય જ છે. એક પથ્થર છેડી અને વથોડાના ઘા સહન કરે તો તેમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન થાય છે. તો આપણામાં રહેલા દેવાત્માનો ઉદય થાય, દેવી સંસ્કૃતિનો સંચાર થાય તો સ્વર્ગ ધરતી ઉપર જ છે. તો ચાલો આપણે આપણા જીવનને પ્રકાશવાન બનાવીએ. તો પછી પ્રભુ પરમાત્મા સગળું આપણને આપવા માટે સમર્થ જ છે. મારે તો કાંઈ બોલવાનું હોય જ નહીં, કારણ કે વડીલો, નાની બહેનો, બધી બહેનો બોલી જ ગયા છે. હવે હું શું બોલું, બોલો. આજની સ્ત્રીઓ તો પોતે પોતાનું સંભાળ રાખે જ છે, પણ બીજાની પણ રાખે જ છે. એમાં આપણે કંઈ કહેવાનું હોતું જ નથી. તે છતાં હું નાની મોટી વાત બોલું છું કે આજે આપણા દેશમાં નાની મોટી સૌ બહેનો એકબીજાનું રાખે છે શરણ પોષણ. તો આજની દેશની નારીઓને કંઈ શું, મારા માટે તો બસ એટલું જ છે કે નારીઓ આગળ વધે ને આગળ કામ કરે કરશે. દરેક બહેનોને હું ક્ષમા પાઠવું છું, કારણ કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે સ્ત્રીની રક્ષક સ્ત્રી એવી નાટિકા છે, પણ આ લોકોએ સ્પીચ આપી અને સ્પીચ જ કહેવાય, એટલે એમઓસીમાં મારી બોલવામાં ભૂલ થઈ ગઈ, એના માટે હું ક્ષમા પ્રાર્થું છું. હવે ડૉક્ટર અલ્પાબેન કોટડિયા પોતાનું વક્તવ્ય રજૂ કરશે. શાંતિથી સાંભળજો પ્લીઝ.